અમારે 2-2 હજાર રૂપિયાની સરકારની કોઈ જરૂર નથી। સરકારને જરૂર હોય તમારી પાસે ભીખ માંગે, અમે જગતના બાપ છીએ, સરકારને પૈસા આપીશું। અમારા જગતના બાપ માટે એક વખત અમારી લડાઈમાં જોડાઈ જાઓ। જ્યારે પાણી અમારા ગામડે ખેતરે પહોંચશે, આખી જિંદગી તમારા વખાણ અમે કરીશું ને આ પણ ખાતરી આપવા માટે આવ્યો છું। આ દ્રશ્ય છે સુરેન્દ્રનગરના ભેડ ગામના, જ્યાં ગઈકાલે ખેડૂતોની મીટિંગ યોજવામાં આવી હતી। સિંચાઈના પાણીથી લઈને ગરમીમાં ખેડૂતોને જે તકલીફ પડે છે, જે પાક નુકસાન થયું છે, એ વિષય પર વાત કરવામાં આવી। રાજુ કરપડાએ આ મીટિંગ યોજી હતી। હજુ અનેક સભાઓ, ખેડૂત સભાઓ એ કરવાના છે, પણ આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરના આસપાસના ખેડૂતોની જે સમસ્યા છે, એ સમસ્યા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી, અનેકવાર કહેવામાં આવ્યું, અને છતાં પણ સત્તા પક્ષ નથી સાંભળતા એવું રાજુ કરપડાનું કહેવું છે। રાજુ કરપડાએ આ વિષય પર આંદોલન કરવાની પણ વાત કરી। જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો એક મહા આંદોલન પણ કરીશું। હજુ એક જાહેર સભા બાકી છે, એટલે ખેડૂતો બધા જ ભેગા થવાના છે। સુરેન્દ્રનગરના એ ગામમાં જ્યારે મીટિંગ યોજવામાં આવી, અડધી રાત્રે ખેડૂતોના સમસ્યાની જે વાત કરવામાં આવી, ત્યારે શું થયું, રાજુ કરપડાએ શું કહ્યું, તે બધું જ જુઓ। ક્યાંય કોઈ નોકરીએ જવાની જરૂર નથી। અમે માત્ર 10 વીઘા અમારી જમીન હોય એમાંથી હોનું પકવી શકવાની તાકાત અમારો ખેડૂત રાખે છે। 3 સિઝન અમે લઈ શકીએ। બીજી વાત છે કે એમએસપી કાયદો બને, અમારા ખેડૂતને પૂરતો ભાવ મળે, અહીંયા સિંચાઈનું પાણી પહોંચે, માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળે। અમારે 2-2 હજાર રૂપિયાની સરકારની કોઈ જરૂર નથી। સરકારને જરૂર હોય તમારી પાસે ભીખ માંગે, અમે જગતના બાપ છીએ, સરકારને પૈસા આપીશું। બસ અમારા માટેની વ્યવસ્થા કરી આપો। જેવી રીતે તમે ઉદ્યોગપતિઓને આજે મોરબીની અંદર ગેસની લાઈન સરકારે પુગાડીને વ્યવસ્થા કરી દીધી ને, થાનગઢની અંદર ઉદ્યોગપતિઓને ત્યાં ગેસની લાઈન સરકારે પહોંચાડીને વ્યવસ્થા કરી દીધી। કારણ એટલું ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી કે ભાઈ અમારું ઉત્પાદન વધે અને ઉત્પાદન ખર્ચ ઘટે, એટલા માટે લાઈનની વ્યવસ્થા કરી દો નવી ટેકનોલોજી મુજબ। તો એ લોકોને ત્યાં ગેસની લાઈન આવે। અમે કહીએ છીએ કે અમારું ઉત્પાદન વધારવા માટે અમારા છોકરાને કોઈના કારખાને મજૂર ન બનવું પડે, અમારું ગામડું ન ભાગે, અમારો પરિવાર એક સાથે રહે, મા બાપને મૂકીને છોકરા આવીએ છીએ। અમારી લડાઈમાં સહભાગી બનો, તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકો, અમે અમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવીએ। ખેડૂતોના હિતની લડાઈ લડવા માટેની તૈયારી કરી રાખો। અમે તમને ફૂલ હારથી તમારું સન્માન કરીશું, આવકારશું અને જાહેરમાં વખાણ કરીશું। અહીંયાથી ભાજપનો 30 વર્ષથી મૂડીમાં બેઠેલા નેતાને પણ કહીએ છીએ, એક વખત અત્યાર સુધી કરેલા પાપને ધોવા માટે એક વખત ખેડૂતોની લડાઈમાં સહભાગી બનો અને ગામડે ગામડે ભાજપના નેતાઓ, ગામડે ગામડે તાલુકામાં ચૂંટાયેલા નેતા, જિલ્લામાં ચૂંટાયેલા નેતા, તમામને કહીએ છીએ, અમારા જગતના બાપ માટે એક વખત અમારી લડાઈમાં જોડાઈ જાઓ। જ્યારે પાણી અમારા ગામડે ખેતરે પહોંચશે, આખી જિંદગી તમારા વખાણ અમે કરીશું ને આ પણ ખાતરી આપવા માટે આવ્યો છું। આ વાત સાથે મારી વાત પૂરી કરું છું। આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। આપ સૌએ ખૂબ લાંબો સમય શાંતિથી સાંભળ્યા। આવનાર સમયમાં જ્યારે પણ હાકલ કરીએ કે ખરેખર હવે જરૂર છે, દરેક ખેડૂતોએ બહાર નીકળવાનું છે, ત્યારે ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર, યુટિલિટી હોય તો યુટિલિટી અને છકડો હોય તો છકડો, જ્યાં પણ હાકલ કરીએ ત્યાં પહોંચી જવાની તૈયારી રાખજો। મારી વાત સાથે જો બધા સહમત હોય તો બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ બોલાવીએ। બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! આપ સૌનો ખરેખર ખૂબ ખૂબ આભાર।